માં મેલડીના પરચાની વાતો છે. સાયલાના સરોવરની દેવી, કડીના કાંગરાની દેવી, નગટી વાવીના ટોડાની દેવી, રેહમિયાની મેલડી, વહતડીના હામાકાંઠાની મેલડી, વિરમ ગામના ચોકની દેવી, મિતલીના માળની દેવી. વારી જાવ માં મેલડી તને વારી જાવ. જગતના ચોકમાં માતા મેલડીની જે વાતો મંડાય છે, આજ જે વાત કરવી છે માતાજીને મેં કે જગતના કોઈ લોકોએ નજરો નજર તો વાળી નથી, પણ મારી દેવીની વાતો જે મંડાય છે એમાં શ્રદ્ધાનો વિષય છે. હિરિયા લાસુડીની વાત લોકોએ ગમે તેવી કીધી હોય, પણ પ્રભાત સોલંકી આજે જે હિરિયા લાસુડીની વાત કરે છે એની માલિપા મારી પોતાની થોડી કલ્પનાઓ છે, એટલે વાતમાં કોઈ ટીકાને સ્થાન નથી. મને મારી માતાએ જે ગમાડી એ વાત કરું છું. એટલે હિરિયા લાસુડીની વાર્તામાં થોડોક ફેરફાર કરી અને સમાજને માતાજી શું છે અને કુટુંબ શું છે અને ભાઈઓની ભેગા રહી અને સમાજમાં કેમ જીવાય એ વાતને શિક્ષણ અને ધર્મ આ બેયને હારે મેલડીને મેં સરખાવી અને નવી વાર્તા કરી છે, જેનું નામ છે હિરિયા લાસુડીની વાત. હર પાર કરની માલપાવા ઘરીના કુબા રહી ગયા તા. ઈ પાર કરની માલપાવા ઘરીના કુબામાં માતા પાર ગરી મેલડી બેઠી. હર પાર કરના રણમાં વાઘરીના કુબા, વાઘરીના કુબામાં હાથ ભઈ અને એમાં હિરિયો માતા પારગરી મેલડીનો ભૂવો માતાની હારે વાતો કરે. મારી દેવી, મારી વસ્તીને જાજી ખમા કરજે હો માં. અને દેવી પારગરી બાપ હિરિયાના બોલે ઉભી રહેતી. પણ એક વખતની વાત છે, 3.5 વર્ષનો દકાળ પડ્યો અને દુકાળની માલિપા માણા મરવા માંડ્યા, ઢોરા મરવા માંડ્યા અને વસ્તી વિખાવા માંડી. તેથી એકવાર હિરિયો કહેવા છે કે માની મઢમાં આ જઈ અને માતા પારગરીને કહેવા માંડ્યો કે મારા બાપની દેવી મારી, આમ જો વસ્તી મરવા માંડી અને મારા ભાઈઓ ભેગા થઈને મને પૂછે છે કે આપણા બાપની દેવી જો રજા આપતી હોય ને તો પરદેશ કમાવા જવું છે. લે મારી દેવી, આજ મારી વસ્તી મને પૂછવા ઉભી રહી છે, તો દેવી પારેગરી જો રજા આપતી હોય ને તો મારા ભાઈઓ કુટુંબ બહાર જવાની રજા માંગે છે.